તો રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજના વાયરલ પત્રિકા વિવાદની અંદર હવે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તરફથી પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવી છે। લેઉવા પાટીદાર સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી। ભાજપની રજૂઆતના પગલે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી અને 5 જેટલા યુવકની અટકાયત કરી છે। અટકાયત કરેલા યુવકમાં કેતન બાળા, પ્રકાશ વેજપરા, વિપુલ તારપરા, દીપ ભંડેરીનો સમાવેશ થાય છે। પત્રિકા વાયરલ કેસમાં મોડી રાત્રે કોંગ્રેસના લેઉવા પટેલ આગેવાનો ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા અને ગેરકાયદેસર યુવકોની અટકાયત કર્યાનો આરોપ લગાવ્યો। હાલ તો વોર્ડના 11ના ભાજપના પ્રમુખ મહેશ પીપળિયા તરફથી ફરિયાદ કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે। એક પત્રિકા કઈ બહાર પડી છે એને જોઈને આજે ક્રાઇમ બ્રાન્ચ વાળાએ 5 લેવા પટેલના છોકરાઓને અત્યારે નજરકેદ આતંકવાદીની જેમ કર્યા છે। શા માટે લેવા પટેલ સમાજને એકને જ સરકાર હંમેશા ટાર્ગેટ કરે છે અને આતંકવાદીની જેમ એના જ છોકરાઓને દર વખતે આવી રીતના હેરાન કરે છે। સમાજ શેરી અને ગલીએ નીકળશે અને 7 તારીખેનો જવાબ આપશે કે સરકાર શા માટે આવું કરે છે અને જો લેવા પટેલ સમાજ ઉપર દર વખતે આ વસ્તુ કરવામાં આવશે તો આ વખતે લેવા પટેલ સમાજ એને જવાબ આપશે અને 18 વરણ અમારા લોકોની સાથે છે।